બનાસકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણી યાત્રાધામ અંબાજી ખાતે કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. સૌપ્રથમ મંત્રી દ્વારા ધ્વજવંદન કર્યા હતા. ત્યારબાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી ટીમ દ્વારા પદ સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં શ્વાન અને ગુડ સવારના કરતબ જોવા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જિલ્લાની તમામ પોલીસ વિભાગની ટીમ જોડાઈ હતી. ત્યારબાદ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ઉદ્બોધન આપવામાં આવ્યું હતું, જેમાં સરકારે કરેલા વિવિધ કાર્યો અને યોજનાઓથી અવગત કરવામાં આવ્યા હતા. અંબાજીમાં થવા જઈ રહેલા વિકાસના 1200 કરોડના કાર્યનો પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ 16 જેવા ટેબ્લોએ પોતાનું પ્રદર્શન કર્યું હતું અને 150 જેવી કન્યાઓ દ્વારા રાષ્ટ્રભક્તિ ગીતો પર નૃત્ય કરવામાં આવ્યું હતું. સરકાર તરફથી મળેલી 25 લાખની ગ્રાન્ટ અર્પણ કરવામાં આવી હતી. 1950 26 જાન્યુઆરી આપણા માટે ઐતિહાસિક દિવસ અને 15મી ઓગસ્ટ 1947 આ બંને આપણા રાષ્ટ્રીય તહેવારો દરમિયાન આપણે સૌ નક્કી કરીએ કે કેટલાય શહીદો, કેટલાય ક્રાંતિકારીઓએ આના માટે શહીદી આપી હતી અને આપણને આઝાદી અપાવી હતી. અને કેટલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણની રચના અને કેટલાય લોકોએ આમાં પોતાનો યોગદાન આપ્યું છે બંધારણમાં. અને વિશ્વના બંધારણનો અભ્યાસ કર્યા પછી એક સંપૂર્ણ લિખિત બંધારણ આપણને મળ્યું છે. તો એ બંધારણનું માન સન્માન જાળવી અને મળેલી આઝાદીનો સદુપયોગ કરી દેશને નવા નિર્માણ તરફ, અને જ્યારે આદરણીય નરેન્દ્રભાઈએ આહવાન કર્યું છે વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશની શ્રેણીમાં 2047માં એટલે 100 વર્ષ પૂરા થાય એ વખત ગર્વથી આપણે માથું ઊંચું કરી અને કહી શકીએ કે વી આર ડેવલપ્ડ. આ દિશામાં આપણે આગળ વધવા માટે પ્રત્યેક નાગરિકનું 144 કરોડના દેશમાં પ્રત્યેક નાગરિકનું યોગદાન હોવું અને બંધારણનું સન્માન જાળવવું. અને આ બંને રાષ્ટ્રીય તહેવારો આપણને રાષ્ટ્ર ભાવના પ્રેરિત કરતા બંને તહેવારોમાં કંઈક ને કંઈક વ્યક્તિગત રીતે પણ કોઈને કોઈ યોગદાન માટે નાનું મોટું કામ આદરણીય નરેન્દ્રભાઈ કહેતા હોય છે. વૃક્ષો વાવવાની વાત, વીજળી બચાવવાની વાત, પાણી બચાવવાની વાત, ઘણા બધા એવા વિષયો છે કે જે આપણા સામાન્ય નાગરિકો માટે ખૂબ અઘરું નથી. એવા વિષયો સાથે પણ આપણે દેશના વિકાસમાં યોગદાન આપી શકીએ છીએ. ત્યારે આ પ્રજાસત્તાક દિવસે તમામ ગુજરાત અને દેશના નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ બંધારણની મર્યાદા અને મર્યાદાની સાથે એની જાળવણીમાં આપ સૌ અને ચૂંટાયેલી સરકારો સાથે મળી ખૂબ સહયોગ કરી અને આવતા સમયમાં દેશને વિકસિત દેશ લઈ જઈએ. જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાતા.